હેલો ફ્રેન્ડ્સ, હું કલા રામોલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે એક જબરજસ્ત નાસ્તો બનાવવાના છીએ, જે છે ખીચું. ખીચું જે મેળામાં મળે એ ટાઈપનું એકદમ લચકાદાર. તમે જોઈ શકો છો કે કેટલું સરસ લચકાદાર ખીચું બન્યું છે. એ પણ સ્ટીમ કર્યા વગર. આપણે તેને બાફ્યું નથી, ખાલી પેનમાં જ બનાવ્યું છે અને ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જશે. તો તમે જોઈ શકો છો કે ખીચું કેટલું સરસ લાગી રહ્યું છે. તો આવું સરસ યમી ખીચું બનાવવા માટે મારી રેસીપીને પૂરી જોજો. પણ એ પહેલા જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. તો આપણે અહીંયા એના માટે સૌથી પહેલા આ રીતે કોઈ કપ અથવા તો વાટકીનું માપ સેટ કરી લેવાનું છે. 3:1 રેશિયો રાખવાનો છે. તો હું અહીંયા વાટકીનું માપ લઉં છું. તો વાટકીના માપથી 3 વાટકી પાણી લઈ લઈશ. જો આપણે બિલકુલ બહાર જેવું બનાવવું હોય તો આપણે આ 3 વાટકીનું માપ લીધું છે, તેનાથી આપણે થોડું અડધું બીજું લેશું. હવે આ પાણીમાં આપણે 1 ચમચી જેટલું અહીંયા જીરું લઈ લીધું છે, 1 ચમચી જેટલા તલ અને 1 મોટી ચમચી મીઠાની જરૂર પડશે. તમારા સ્વાદ અનુસાર તમે ઓછું વધારે લઈ શકો. અને 1 ચમચી જેટલી ઝીણી એકદમ તીખી મરચી જે આવે છે એ મેં લીધી છે. તમે તીખું ઓછું ખાતા હોય કે વધારે ખાતા હોય તો તમારે ટેસ્ટ મુજબ લેવી. હવે આ પાણીને એકદમ આપણે ઉકળવા દઈશું. હવે તમે જોઈ શકો છો કે પાણીનો એક ઉભરો આવવા લાગ્યો છે. તો એકદમ આપણે પાણીને અત્યારે ઉકાળવાનું છે. હવે આપણું પાણી સરસ ઉકળી ગયું છે. તો તેમાં આપણે અત્યારે 1 પિંચ જેટલો પાપડ ખાર ઉમેરવાનો છે. પાપડ ખાર ઉમેરવાથી આપણું ખીચું જે થશે તે એકદમ સોફ્ટ સરસ થશે. ને હવે તેમાં આપણે 1 ચમચી જેટલું ઓઇલ પણ ઉમેરી દેવાનું છે. મેં અહીંયા સિંગ તેલ લીધું છે. તેનો ટેસ્ટ આ ખીચામાં ખૂબ જ સરસ આવે છે. તો હવે આપણું પાણી સરસ ઉકળી ગયું છે. તો તેમાં આપણે ગેસની ફ્લેમ થોડી ધીમી કરી અને 1 વાટકી જેટલો ચોખાનો લોટ લઈ લીધો છે. તે ધીમે ધીમે ઉમેરતા જશું અને આ રીતે ફેરવતા જશું. તમને એમ લાગતું હશે કે પાણી તો જો કેટલું વધુ છે, પણ પાણી વધારે નથી ફ્રેન્ડ્સ. આપણે તેને સ્ટીમ નથી કરવાનું, એટલા માટે આપણે થોડું પાણી અહીંયા વધારે લઈએ છીએ. અને આપણે હવે તેને સતત ચલાવવાનું છે. ગાંઠા ભાંગી જાય એ રીતે આપણે સતત એકદમ ચલાવવાનું છે. એકદમ આપણે તેને સતત ચલાવવાનું છે આ રીતે. તમે જોઈ શકો છો કે કેટલું સરસ સ્મૂથ થઈ ગયું આપણે એકદમ ચલાવવાથી. તો હજી આપણે 1 મિનિટ સુધી ચલાવીશું. જાડા તળિયાવાળી પેન જો હોય તો અત્યારે કંઈ નીચે રાખવાની જરૂર નથી. જો તમારી પેન પતલી હોય નીચેથી તો પછી અત્યારે નીચે એક તવી રાખી દેવાની અને આને ઢાંકીને આપણે પહેલા 3 થી 4 મિનિટ સુધી થવા દેશું. પાછું એકવાર વચ્ચે ચલાવી લઈશું અને પાછું થવા દેશું. એવું ટોટલ 7 થી 8 મિનિટ સુધી આ રીતે સ્ટીમ થવા દેવાનું છે. તો હવે 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આમાં જ ઓજ વળી ગઈ છે અને સરસ ખીચું એકદમ બની ગયું છે. તો આપણે એકવાર વચ્ચે પાછું ચલાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે કેટલું એકદમ સ્મૂથ છે હજી પણ. તો
તો આ રીતે પાછું એકવાર ચલાવવાનું છે બધી જ બાજુથી. અને પાછું એકવાર 3 થી 4 મિનિટ માટે રાખી દેવાનું છે. તમે જોઈ શકો છો કે આ રીતે કેવું લચકાદાર છે, સરસ મજાનું. જે બહાર મળે મેળામાં અને એ જગ્યાએ, તો ત્યાં આવું સરસ લચકાદાર હોય છે. તો આ ખૂબ જ સરસ એવું બનીને તૈયાર થશે. તો પાછું તેને ઢાંકીને હજી 3 થી 4 મિનિટ સુધી થવા દઈશું. તો પાછી 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે એકદમ વરાળે ખૂબ જ સરસ એવું દેખાઈ રહ્યું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને એકવાર પાછું વેલણથી આપણે સારી રીતે નીચે ઉતારી મિક્સ કરી લઈશું. એકદમ ચલાવી લેવાનું છે આપણે પાછું તેને. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ લચકા પડતું છેક સુધી આપણે રહ્યું છે આ રીતે. તો હવે અહીંયા ખીચું પરફેક્ટ બની ગયું છે. તો તેની પર આપણે શીંગ તેલ ઉમેરી દેવાનું છે. આ રીતે શીંગ તેલ બહાર જે રીતે આપે છે ઉપરથી નાખીને, એ રીતે તમને ગમે તેટલું તમે શીંગ તેલ લઈ શકો. અને આ ખીચામાં શીંગ તેલનો ટેસ્ટ ખૂબ જ આવે છે સરસ. એનાથી તમારે મેળામાં જ બહાર અને ત્યાર પછી આપણે અહીંયા જગ્યાએ જાવ અને જે ટેસ્ટ આવતો હોય ચાર મસાલો લઈ લેશે. જે અથાણા માટે આપણે યુઝ કરીએ છીએ તે મસાલો અહીંયા થોડા છાંટી દઈશું. તે હું યુઝ ધાણા ભાજી ઓપ્શનલ છે, તમને જો પસંદ હોય તો ઉમેરવા, નહીતર તમે સ્કીપ પણ કરી શકો છો. પણ તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ફ્રેન્ડ્સ. તો તૈયાર છે સરસ મજાનું એકદમ લચકા પડતું ખીચું. તમે જોઈ શકો છો કે કેટલું સરસ દેખાવમાં લાગી રહ્યું છે ખીચું આપણું. તો ચાલો ટેસ્ટ કરી લઈએ. ટેસ્ટમાં એટલું સુપર બેસ્ટ છે કે તમે મેળાનું ખીચું પણ ભૂલી જશો. તો તમે પણ જરૂર ચોક્કસથી ટ્રાય કરજો આ મારી રેસીપી, અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી. તો મળીએ નવી રેસીપી સાથે.